કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરી ભુજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં લોકહિતને લગતા વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવા સાથે તેના ત્વરિત નિવારણ હેતુ સંબંધિત તંત્રને સૂચના આપવામાં આવી હતી। આજની બેઠકમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ભુજના મહત્વના રેલવે સ્ટેશન રોડને કોરિડોર તરીકે વિકસાવવા, ભુજ સહિત અન્ય પાલિકા ક્ષેત્રમાં રિંગ રોડ સહિતના રોડ અન્ય જવાબદાર વિભાગને સુપ્રત કરવાની રજૂઆત તેમજ સૂચિત કામો ત્વરાએ પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું। આજની બેઠકમાં ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે ભુજની ફરતે આવેલા રિંગ રોડનું મેન્ટેનન્સ જે તે જવાબદાર ઓથોરિટીને ટ્રાન્સફર કરવા સાથે રુદ્રમાતા બ્રિજને લઈને થતી મુશ્કેલીને અંગે આનુષંગિક રજૂઆત કરી હતી। ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ સૂરજ પરની રેવન્યુ સીમામાં નિયત કરવા, લીલાશા કુટિયા રેલવે અંડરબ્રિજની જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ કરવા, ચુબડક અને રતનાલ ખાતે મંજૂર થયેલા 66 કેવી સબસ્ટેશનનું કામ શરૂ કરવા સહિતની રજૂઆતો કરી હતી। ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ ગેડી કેનાલ, જર્જરિત શિવગઢ પ્રાથમિક શાળા, ગાગોદર સબ બ્રાન્ચ કેનાલનું સાયફનનું કામ પૂર્ણ કરવા તથા માટી કાઢવા ડાવરી સબ ડિસ્ટ્રિક્ટ કેનાલનું કામ પૂર્ણ કરવા, ખાંડેકથી મોમાયમોરા તથા દેવીસરની પેટા કેનાલમાં રિપેરિંગ, ગાગોદર પાસે નર્મદા કેનાલની સાયફનનું કામ પૂર્ણ કરી પેટા કેનાલ ચાલુ કરવા તેમજ ભરાયેલી માટી સાફ કરવા તેમજ કેનાલમાં સમારકામ કરવા સાથે ભચાઉ તાલુકાના લુણણા, ચોપડવા સહિતના ગામોને નર્મદાનું પાણી મુદ્દે રજૂઆતો કરી હતી। આ ઉપરાંત નિવૃત્ત આંગણવાડી વર્કરોના પ્રશ્નો, રાપરના બંધ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ કરવા, મંજૂર ડેમની કાર્યવાહી આગળ વધારવા, મંજૂર રસ્તાના કામ ચાલુ કરવા સહિતના પ્રશ્નો મુકાયા હતા। પ્રદ્યુમનસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। સંકલનમાં જે અમુક જવાબ મને મળ્યા છે, અમુક જે નથી મળ્યા, એનામાં ખાસ પ્રશ્ન જે જમીનના અમારા ડેમોનો જે સર્વે થઈ ગયું છે, ગ્રાન્ટ ફળવાઈ ગઈ છે, બેબર ચામરી ડેમ, એવી રીતે લૈયારી છારી ડેમ, એની સર્વે કરી ફોરેસ્ટમાં જમીન કેટલી આવે છે, કેટલી સરકારી, કેટલી પ્રાઇવેટ, તો એની તાત્કાલિક જો DLR માપણી આપી દે, એવી રીતે ડુમરા જે સનતો મળી ગયું છે પણ હજી ખેડૂતને ઘાત નિશાન કરી નથી દેવામાં આવ્યા। પછી ઝાડવા જે મૂળ ખેડૂતોની જમીન છે એનું ફોરેસ્ટવાળા દર વખતે અમારી જેમાં કનડગત કરતા હોય, મૂળ સર્વે નંબર છે અને જે ફોરેસ્ટને કરવો જોઈએ, જે ફોરેસ્ટની જમીન છે એ વાવે છે એનું કાંઈ નથી કરે, ખેડૂતોને ખોટી રીતે કનડગત કરે। એ મારો પ્રશ્ન છે। એના સિવાય જે ડેમોના તળાવોના જે કામ ચાલુ છે એ સારી ક્વોલિટીથી કામ થાય અને જલ્દી શરૂ થાય। હવે શિયાળુ પાક પૂરું થવા આવ્યું પણ અમુક કેનાલો હજી સફાઈ નથી, એ પ્રશ્ન તો એના સિવાય અત્યારે ઘેટા બકરામાં બહુ બીમારી છે, તો એના કારણે ઘેટા બકરાની જે લાલ દવા આવતી એ અત્યારે બંધ કરીને બીજી દવા સફેદ આવે છે, તો ખરેખર એ અસર નથી કરતી, તો લાલ દવા જ જોઈએ, નકર બકરી જાય છે, ઘેટા બકરા મરી જાય છે। એ પ્રશ્ન તો એના સિવાય અત્યારે પાછી ભેંસોમાં બીમારી ચાલુ થઈ છે, જે ભેંસનો પાછળનો ભાગ પકડાઈ જાય, 2 દિવસ ઊભી હોય, ત્રીજેરી પડે મરી જાય, તો એના કારણે ભેંસોમાં ખૂબ જ ગળગૂંસાની એની રસીનો ઇન્જેક્શન દેવા જોઈએ એ લેટ થયા છે, એના કારણે એ નુકસાન થઈ રહ્યું છે। એના સિવાય લખતાણા PSCમાં જે મુખ્ય સેન્ટર છે એનામાં એમ્બ્યુલન્સ જૂની થઈ છે, હજી સુધી એમને આપી નથી, એના કારણે તકલીફ થાય છે। એના અનેક 30 પ્રશ્ન જેવા મારા નાના મોટા હતા